નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટચ ચેનલની અંદર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માટે જે WH ક્વેશ્ચન પૂછાય છે એના વિશે હું આજે આપને આ લેક્ચરની અંદર માહિતી આપવાનો છું. તો આ WH ક્વેશ્ચન શું છે, કઈ રીતે પૂછાય છે, કેટલા પ્રકારે એક્ઝામની અંદર ધોરણ 10 જે બોર્ડની એક્ઝામની અંદર કેટલી રીતે આ WH ક્વેશ્ચન છે પૂછે છે, એ તમામ વસ્તુનો અને એ WH ક્વેશ્ચન પૂછાય તો એનો તમારે જવાબનો પ્રશ્ન અથવા તો પ્રશ્ન પૂછ્યો હોય તો એનો જવાબ કઈ રીતે લખી શકાય એના વિશે હું આજે આપને માહિતી આપવાનો છું. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો ટોપિક WH ક્વેશ્ચન્સ. એજ્યુટચ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માટેના WH ક્વેશ્ચનની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જાણવું જરૂરી બને છે કે આ WH ક્વેશ્ચન શું છે. તો એની હું આપ લોકોને પ્રારંભિક માહિતી આપું છું. WH ક્વેશ્ચન એટલે કે હુ, વોટ, વેર, whom, which, whose, હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન, હાઉ લોંગ, આ તમામ પ્રશ્નો છે એ WH ક્વેશ્ચન છે. તો હવે આપને પ્રારંભિક માહિતી મળી ગઈ હશે કે WH ક્વેશ્ચન કયા કયા છે. તો હવે આપણે આજે એના વિશે આપણે એનો અભ્યાસ છે આગળ વધારીએ છીએ. સૌ પ્રથમ તો આપણે WH ક્વેશ્ચન આપ અહીં સ્લાઇડમાં જોઈ શકો છો. WH ક્વેશ્ચન એટલે કે WH પ્રશ્નો. હવે આપણે WH પ્રશ્નો છે એને સમજતા પહેલાં આપણે બે વસ્તુ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે અંગ્રેજી ભાષામાં બે પ્રકારના પ્રશ્નો હોય છે. એક તો યસ અથવા નોના પ્રશ્નો. તો યસ અથવા નોના પ્રશ્નો એટલે કયા પ્રશ્નો? તો કે જેનો ઉત્તર યસ અથવા નોમાં આપી શકાય તે યસ અથવા નોવાળા પ્રશ્નો. બરાબર, આ એક પ્રકાર થયો. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. કદાચ તમને ખ્યાલ નહીં આવ્યો હોય કે આ શું કહી દીધું સાહેબે. એક્ઝામ્પલ, વિલ આઈ પ્લે ક્રિકેટ? શું હું ક્રિકેટ રમીશ? તેનો જવાબ આપણે શેમાં આપીએ છીએ? યસ, આઈ વિલ. બરાબર, યસ જો વાય કેપિટલ કર્યો છે. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું યસ અથવા નોવાળા પ્રશ્નોમાં પહેલો અક્ષર કેપિટલ પછી અલ્પવિરામ. અહીં આપણે યસથી જવાબ આપ્યો છે તો વાય કેપિટલ કર્યો છે પછી અલ્પવિરામ. હવે કરતા કોણ છે? હવે જો જવાબ આપો છો તમે તો વાક્ય કેવું બની જાય છે? તો કે સાદું વાક્ય. બરાબર, તો સાદા વાક્યમાં પહેલાં કરતા હોય તો ઉપરના પ્રશ્ન વાક્યમાં કરતા ગો તો કોણ છે? તો કે આઈ. યસ આઈ, ત્યારબાદ સહાયકારક ક્રિયા બાદ વિલ. અથવા એનો જવાબ એમ પણ આપી શકો તમે નો, અલ્પવિરામ, આઈ વિલ નોટ. એમાં પણ નો છે, એન કેપિટલ આવશે. બરાબર, પૂરા વાક્યમાં અને અધૂરા વાક્યમાં બંને રીતે આપણાનો યસ અથવા નોમાં જવાબ આપી શકીએ છીએ. તો આ હતો યસ અથવા નો, જે પહેલો પ્રકાર હતો. મેં આપ લોકોને વાત કરી કે અંગ્રેજીમાં બે પ્રકારના પ્રશ્નો હોય છે, એક તો યસ અથવા તો નો. અને આ યસ અથવા નો વાળો પ્રશ્ન જવાબ આપવો એ તમને કઈ રીતે ખ્યાલ આવશે? તો યસ અથવા નો વાળો જે પ્રશ્ન છે એમાં મોસ્ટ ઓફલી જે પ્રશ્ન પૂછેલો છે એની અંદર સહાયકારક ક્રિયાપદ આગળ હશે. જો પહેલા પ્રશ્નમાં મેં પૂછ્યું છે વિલ આઈ પ્લે ક્રિકેટ, તો એમાં પણ સહાયકારક ક્રિયાપદ આગળ છે ને. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે ડુ યુ નો મી? તમે મને જાણો છો? બરાબર, આ બીજો પ્રશ્ન છે. તેનો જવાબ આપણે નોમાં આપીએ છીએ. નો, એનો પ્રથમ અક્ષર આપણે કેપિટલ એન કર્યો, ત્યારબાદ અલ્પવિરામ. પછી જો અહીં કરતા યુ હતો અને અહીં આઈ શા માટે થયો? તો જો આપણે આનું ગુજરાતી કરીએ, તમે મને જાણો છો, તો આપણે શું કરીએ? હા, હું તમને જાણું છું. તો ના, હું તમને જાણું છું એમ જવાબ આપીએ ને તો હું એટલે આઈ થાય. એટલા માટે આપણે અહીં યુનો આઈ કરેલો છે. બરાબર, દાખલા તરીકે તમને કોઈ પ્રશ્ન પૂછે, તમે મારી પેન જોઈ? તો તમે એમ કહો હા મેં. તમે મને ઓળખો છો? સોરી, તો આપણે શું કહીએ કે હા તમે તમને ઓળખો છો? એમ કહીએ કે હા હું તમને ઓળખું છું. તો
તો આપણે બેશક એમ જ કહીએ કે હા હું તમને ઓળખું છું, તો ત્યાં કરતા બદલાઈ જશે, હું એટલે આઈ, એટલા માટે અહીં યુની જગ્યાએ આઈ મૂકેલો છે. નો અલ્પવિરામ આઈ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે આઈ પછી સાદા વાક્યની અંદર, તો અહીં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં લઈ લેવાનું રહેશે ડુ. હવે આપણે જ્યારે નકાર વાક્ય રચના કરીએ છીએ કોઈ પણ, ત્યારે શું મૂકીએ છીએ? સહાયકારક ક્રિયાપદ પાછળ નોટ. આ નોટનું ટૂંકું રૂપ છે એનટી, અથવા તો આઈ ડુ નોટ પણ લખી શકો છો. હવે એનો આખો જવાબ આપવો હોય તો નો, તો આપણે એ પણ જોઈ લઈએ. નો અલ્પવિરામ આઈ ડુ નોટ નો યુ. બરાબર. તો હવે આ તો યસ અથવા નોમાં જવાબ, પ્રશ્નની એક રીત. બરાબર. હવે તમારે આનો જવાબ યસ અથવા નોમાં આપવો છે, કઈ રીતે ખબર પડે? તો એ મિત્રો એના માટેની એક રીત છે કે જ્યારે પ્રશ્ન સહાયકારક ક્રિયાપદથી પૂછેલો હોય, દાખલા તરીકે જો અહીંયા વિલ આવ્યું છે, ત્યારબાદ બીજા પ્રશ્નમાં હતું ડુ યુ નો મી, તો આ બંને છે એ સહાયકારક ક્રિયાપદ છે. પેલું વિલ છે એ સાદા ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ છે, ત્યારબાદ ડુ છે એ સાદા વર્તમાનકાળનું સહાયકારક ક્રિયાપદ છે. સાદા વર્તમાનકાળમાં આપણે બે સહાયકારક ક્રિયાપદ શીખ્યા હતા, ડુ અને ડઝ. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવત, પરંતુ અહીં યુ છે જે બીજો પુરુષ એક વચન છે, માટે એની સાથે આપણે સાદા વર્તમાનકાળના નિયમ મુજબ ડુ મૂકેલું છે. તો આ હતી એક રીતના પ્રશ્નની કે અંગ્રેજી ભાષામાં બે પ્રકારના પ્રશ્નો હોય છે, એમાં પહેલો છે યસ અથવા નો. હવે આનો જવાબ યસમાં આપો કે નોમાં, એ તમને ક્યારે ખબર પડશે? તો આપણે વાત કરતા હતા આ હતી પ્રશ્નની એક રીત. ત્યારબાદ બીજી રીતે પ્રશ્ન પૂછાય છે, એ રીત છે WH પ્રશ્નો, જેની અંદર આપણે હુ એનો અર્થ થાય છે કોણ, વોટ જેનો અર્થ થાય છે શું, વેર જેનો અર્થ થાય છે ક્યાં, વેન જેનું ગુજરાતી થાય છે ક્યારે, વિચ જેનું ગુજરાતી થાય છે કયું, વાય જેમનું ગુજરાતી થાય છે શા માટે, હુમ જેનું ગુજરાતી થાય છે કોને, અને હુઝ જેનું ગુજરાતી થાય છે કોનું, અને હાવ એટલે કે કેવી રીતે અથવા કેટલું. આવા જે પ્રશ્નો શરૂઆત થતી હોય તેમને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. હવે આ પ્રશ્નના ઉત્તર ચોક્કસ હોય છે. જો પહેલી આપણે જે વાત કરી એ પ્રશ્નના ઉત્તર વિદ્યાર્થી મિત્રો યસ અથવા નોમાં હતા, એટલે ચોક્કસ ન હોય, કાં તો એનો યસમાં હોય અથવા તો નોમાં હોય. જ્યારે WH ક્વેશ્ચન હુ, વોટ, વેર, વેન કોઈ પરથી પૂછેલો હોય એના પ્રશ્નના ઉત્તર ચોક્કસ હોય છે. બરાબર. તેને યસ અથવા નોમાં જવાબ આપી શકાતા નથી, એટલા માટે એ ચોક્કસ છે. એનો આપણે બે પ્રકારે જવાબ, કાં તો યસમાં આપી શકીએ અથવા તો નોમાં પણ આપી શકીએ, પરંતુ જે WH ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ માત્ર ને માત્ર આપણે ચોક્કસ હોય છે, એટલે કે યસ નોમાં આપી શકતા નથી. તો હવે આ વાત હતી કે WH ક્વેશ્ચનની. આ બીજા ટાઈપના પ્રશ્નો હતા. પહેલો હતો યસ અથવા નો, બીજી આપણે વાત કરી WH પ્રશ્ન. હવે WH ક્વેશ્ચન છે એમની અંદર આટલી બધી રીતે આપણે પૂછી શકીએ છીએ જે મેં ઉપર દર્શાવેલી છે. હવે એને એક એક પછી એક એક આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલું લેશું આપણે હુ. અહીં આપ જોઈ શકો છો હુ. બરાબર. એમને આપણે સૌપ્રથમ લેશું. તો અહીં આપ જોઈ શકો છો હુ. હુ જેનું ગુજરાતી થાય છે કોણ. તો વિદ્યાર્થી મિત્રો હુ છે, એક વસ્તુ અહીં ક્લેરિફાઈ કરી દઉં આપને કે હુ છે એ પોતે જ કરતા છે. તમે ભણ્યા હતા ને કે સાદું વાક્ય હોય એમાં સૌપ્રથમ વાક્યમાં કરતા આવે છે, તો હુ છે એ પોતે જ કરતા છે. કઈ રીતે? તો એના માટે તમારે ગોખવાની જરૂર નથી. પ્રશ્ન પૂછો કોણ, તો કોણ પ્રશ્ન પૂછતા તો આપણે કરતા જ મળે ને વિદ્યાર્થી મિત્રો, અને એટલા માટે જ કહું છું કે હુ છે એ પોતે કરતા છે. હવે એની વાક્ય રચના જોઈ લઈએ કે હુના પ્રશ્નો આપણે હુનો આપણે તમને એક વાક્ય આપેલું હોય તો એમાંથી પ્રશ્ન કઈ રીતે બનાવવો, તો એના માટેની એક વાક્ય રચના છે. તો પહેલાં આવશે કરતા, એમાં જો મેં એરો કરીને દર્શાવેલું છે કરતા તરીકે ખાસ હુ જ આવશે. ત્યારબાદ ટુ બી એટલે કે કાળ મુજબ ગમે તે હોય, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને ઓટ ટુ. આ બધા ટુ બીના ક્રિયાપદો છે. એ ટુ બીનું કોઈ પણ અહીં રૂપ હોઈ શકે. સહાયકારક ક્રિયાપદો છે બધા, તો અહીં ટુ બીનું કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોઈ શકે. ત્યારબાદ આવે છે મૂળ ક્રિયાપદ, એ પણ કાળ મુજબ હોય છે. બરાબર. જો વર્તમાન કાળ હોય તો
મૂળ રૂપ હોય અથવા તો SES વાળું રૂપ હોય. જો ભૂતકાળ હોય તો DED વાળું રૂપ હોય અથવા તો અનિયમિત હોય. બરાબર. ભવિષ્યકાળ હોય તો શેલ અથવા વિલ સાથે એનું મૂળ રૂપ હોય. પૂર્ણકાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ તો હેવ હેઝ સાથે એનું ભૂતકૃદંત હોય. અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ સાથે એનું ભૂતકૃદંત હોય, જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. તો આ વાત હતી મૂળ ક્રિયાપદની. પહેલાં કર્તા આવે છે, કર્તા તરીકે હું, ત્યારબાદ ટુ બીનું અહીં મેં ઇઝ દર્શાવેલું છે, પણ એ કાળ મુજબ કોઈ બી સહાયકારક ક્રિયાપદ અહીં આવી શકે છે. ત્યારબાદ આવે છે મૂળ ક્રિયાપદ, જે કાળ મુજબ હોય છે. પછી કર્મ અથવા તો અન્ય શબ્દ એમ પણ તમે કહી શકો છો. બરાબર. અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી હુંની વાક્ય રચના, જે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો મારા મત મુજબ આપ લખો તો વધુ સારું. જે રીતે અમે સ્લાઇડમાં તમામ લખેલું છે એ રીતે આપ લખતા જશો તો આપણને ફાયદો થશે. તો આ હતી વાક્ય રચના. હવે જો તમને એક્ઝામમાં હુંવાળો આખું વાક્ય આપેલું, એનો તમને પ્રશ્ન બનાવવાનો કીધો હોય તો કઈ રીતે બનાવો? તો કે આ વાક્ય રચના મુજબ તમારે બનાવવાનો રહેશે. જે અહીં મેં વાક્ય રચના દર્શાવેલી છે એ મુજબ તમારે પ્રશ્નને બનાવવાનો રહેશે. હવે આપણે એ વાક્ય રચના મુજબ હુંના અમુક વાક્ય લઈ લઈએ. એના એક્ઝામ્પલ છે. માની લો કે તમને પરીક્ષામાં એક આવું વાક્ય આપ્યું હોય, સંજના રોટ એ લેટર, અને અહીં તમને બ્રેકેટ્સમાં સૂચના આપેલી હોય કે WHO હું, અને આ રીતે બ્રેકેટ્સ કરેલો હોય. બ્રેકેટ્સ એટલે કાઉન્સ. પહેલાં આ રીતના પ્રશ્ન આપેલો હોય, સંજના રોટ એ લેટર, પછી બ્રેકેટ્સમાં લખેલું હોય કૌંસની અંદર હું. એટલે તમારે એનો મતલબ શું થયો કે આનો તમારે હુંથી પ્રશ્ન બનાવવાનો રહેશે. તો કઈ રીતે બનશે? તો મેં વિદ્યાર્થી મિત્રો તમને હમણાં જ વાત કરી હતી, હું એટલે કોણ. તો જ્યારે કોણ પૂછો ત્યારે તમને શું મળે? કર્તા મળે. તો હવે તમે કર્તા છે, બરાબર, તો અહીંયાનું ગુજરાતી કરવું પડશે. સંજનાએ એક લેટર લખ્યો. કોણે? તો કે સંજનાએ. તો સંજના નીકળી જશે. જો ધ્યાન રાખજો, તમને આવો એક્ઝામની અંદર પ્રશ્ન આપ્યો હોય કે સંજના રોટ એ લેટર, ને બ્રેકેટ્સમાં આપ્યું હોય હું, બરાબર, કે એટલે એનો મતલબ એવો થાય કે હુંથી પ્રશ્ન પૂછવાનો છે. તો પહેલાં એનું ગુજરાતી કરવાનું. સંજનાએ એક પત્ર લખ્યો. કોણે લખ્યો? તો કે સંજનાએ. તો સંજના છે વિદ્યાર્થી મિત્રો આપોઆપ નીકળી જશે. તો એની જગ્યાએ હું આવી જશે. બાકીનું તમારે કંઈ નથી કરવાનું. પહેલાં હું મૂકી દીધું. પછી આમાં જો ટુ બીનું રૂપ આવશે તો આમાં ટુ બીનું રૂપ છે જો ઉપરના વાક્યમાં સંજના, પછી સીધું મૂળ ક્રિયાપદ છે રોટ. બરાબર. તો કાંઈ વાંધો નહીં, ના હોય તો આપણે મૂકવાનું નથી. ત્યારબાદ મૂળ ક્રિયાપદ એ કાળ મુજબ. તો અહીં કાળ છે, ભૂતકાળ છે, કારણ કે મૂળ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ છે રાઈટ, એનું રોટ થયેલું તો આપણે રોટ મૂકી દીધું. ત્યારબાદ કર્મ આવે. તો શું લખે છે? તો શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી તમને કર્મ મળે છે. તો અહીં શું પ્રશ્ન પૂછવા? સંજના એક પત્ર લખ્યો. શું લખ્યું? તો કે પત્ર. તો પત્ર એ કર્મ આવી ગયું વાક્ય રચના મુજબ, અને અન્ય શબ્દ છે નહીં. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જો આ વાક્ય રચના સાથે વિદ્યાર્થી મિત્રો તમે સરખાવો, જે આપણે આ ઉપરની વાક્ય રચના આપેલી હતી ને એ મુજબ એમને આપ સરખાવી શકો છો. આ વાક્ય રચના બરાબર જોઈ લો. આ વાક્ય રચના છે એ મુજબ જ આપણું વાક્ય છે. જો પહેલાં હું છે અહીં, હું, બરાબર. ત્યારબાદ ટુ બીનું રૂપ નથી તો વાંધો નહીં, નહીં મૂકવાનું. ત્યારબાદ મૂળ ક્રિયાપદ છે રોટ. ત્યારબાદ શું? તો કે કર્મ એ લેટર. તો આ રીતનું આપણું બની ગયું. બરાબર. તો આ વાક્ય રચના મુજબ જ હતું આપણું વાક્ય. તો આ હુંથી બનાવ્યું. બીજું એક્ઝામ્પલ લઈએ. પિયુષ ઇઝ એ ડોક્ટર. કોણ? તો કે પિયુષ. તો એમની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું રહેશે? પિયુષની જગ્યાએ હું, અને પિયુષ છે નીકળી જશે. અને હુંવાળી વાક્ય રચના છે એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. બીજું તો કાંઈ તમારે આમાં ફેર કરવાનો જ નથી. ઇઝ અ ડોક્ટર, લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય રચના સરખાવતા જાઓ. હું છે, ટુ બીનું છે, બરાબર. પછી આમાં મૂળ ક્રિયાપદ નથી. પિયુષ એક ડોક્ટર છે. શું છે? તો કે ડોક્ટર. કર્મ મળી ગયો એ ડોક્ટર. તો અહીં કર્મ આપણે લખી નાખ્યું છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. જો આમાં છે કર્મનો, તો આગલા વાક્યમાં હતું એ ટુ બીનું ક્રિયાપદનું હતું. બરાબર. પણ વાક્ય રચના મહત્વનું એ છે કે વાક્ય રચના આ મુજબ જ રહેશે. ઘણી વખત વાક્યની અંદર ટુ બીનું રૂપ ક્રિયાપદ નહીં હોય, અને ઘણી વખત મૂળ ક્રિયાપદ નહીં હોય. જો પહેલા વાક્યની અંદર ટુ બીનું ક્રિયાપદ નહોતું અને બીજા વાક્યની અંદર આપણે મૂળ ક્રિયાપદ નહોતું. બરાબર. પરંતુ મહત્વનું એ છે કે આ વાક્ય રચના છે, આ વાક્ય જે રચના છે ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હુંની વાક્ય રચના શીખવા માટે. હવે આપણે ત્રીજું વાક્ય લઈએ.
રાજ એન્ડ વિનય આર ટોકિંગ. રાજ અને વિનય વાતો કરી રહ્યા છે. કોણ? તો જો અહીં બે શબ્દ નીકળી જશે, રાજ એન્ડ વિનય. એની જગ્યાએ શું આવી જશે? કોણ, એટલે કે હું. તો વાક્ય રચના મુજબ આપણે હું મૂકી દીધું, બાકીના શબ્દ એમને એમ રહેશે. પણ હા, ખાસ ધ્યાન રાખજો, અહીં આર હતું તો તમને એમ થાય કે સાહેબે અહીંયા ઇઝ કેમ મૂક્યું? તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે યાદ રાખવાનું છે કે હું સાથે WH ક્વેશ્ચનની અંદર હું સાથે હંમેશા ઇઝ જ વપરાય છે. એની વાક્ય રચના થોડીક અલગ છે, એટલે કે ટુ બીનું રૂપ ઇઝ જ વપરાય છે, આર વપરાતું નથી. જો અહીં મેં લખેલું છે હું પછી ઇઝ. ઓકે, હવે આપણે હુંનો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે હું એટલે કોણ. તો એનો મતલબ કોણ પ્રશ્ન પૂછવાથી તમને શું મળે? કર્તા મળે છે. તો વાક્યના કર્તા કાઢી નાખવાના. તો કર્તા તો તમને ખ્યાલ છે, જે પ્રશ્ન પૂછેલું હોય, આ સંજના રોટ એ લેટર, તો એ સાદું વાક્ય ને સાદા વાક્યમાં કર્તા હંમેશા પહેલા જ હોય. તો પહેલો શબ્દ છે એ કાઢી નાખવાનો, એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું રહેશે? હું. બાકી વાક્ય રચના મુજબ ટુ બીનું રૂપ હોય તો મૂકવાનું, મૂળ ક્રિયાપદ હોય તો મૂકવાનું, અને અન્ય શબ્દ કર્મ હોય તો મૂકવાનું, નહીતર છેલ્લે લાસ્ટમાં અન્ય શબ્દ. બરાબર, અહીં આપણે બનાવ્યું હું, પછી ટુ બીનું રૂપ મૂક્યું ઇઝ. હવે ત્યારબાદ આવે છે ટુ બીના રૂપ મૂક્યા પછી આપણે વાક્ય રચના ફરીથી જોઈ લઈએ. શું આવે છે? તો મૂળ ક્રિયાપદ આપ અહીં જોઈ શકો છો. તો મૂળ ક્રિયાપદ આપણે ટોકિંગ છે, તો એ લખી નાખ્યું ટોકિંગ. અને લાસ્ટમાં અન્ય શબ્દ છે નહીં આપણા વાક્યમાં. આ વાક્ય જુઓ, રાજ એન્ડ વિનય આર ટોકિંગ, એમાં અન્ય શબ્દ વધ્યા છે? નથી વધ્યા. તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, જે અહીં મૂકતા ભૂલી ગયો છે, અહીં આપણે છેલ્લે કરવાનું રહેશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ હતી હુંની વાક્ય રચના. તો હુંની વાક્ય રચના આપ લોકોને સમજાઈ ગઈ હશે. હું એટલે કોણ. તો કોણ, તો એનો મતલબ એવો થાય કે કર્તા. તો જે પ્રશ્ન પૂછેલો હોય એ વાક્ય હંમેશા સાદું જ હોય, કારણ કે સાદા વાક્યમાંથી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. બરાબર, તો સાદા વાક્યમાં કર્તા પહેલા હોય, તો કર્તાની જગ્યાએ હું આવી જાય, કારણ કે હું પોતે જ કર્તા છે. રેડી? હવે આપણે શીખીશું વોટ. વોટનો અર્થ થાય છે શું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી વિશેની માહિતી મેળવવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. શું? જો એનું ગુજરાતી કરો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કોઈ શું, તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીને પક્ષી વિશેની માહિતી મેળવવાની વાત આમાં કરેલી છે. હવે એમની વાક્ય રચના આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ તો વોટ આવશે. બરાબર, જો દરેક WH ક્વેશ્ચનમાં પહેલો વહેલો વાક્ય રચનામાં સરખાપણું એ હશે કે પહેલો વહેલો WH ક્વેશ્ચન હશે. પહેલામાં હું હતો, આમાં વોટ છે. વોટ લખ્યું, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ ને પછી અન્ય શબ્દો. ફરીથી આ વાક્ય રચના છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લખતા જાજો, જેથી કરીને તમને પરીક્ષામાં વોટની વાક્ય રચના પૂછે તો એ આવડી જાય. અને આ વિડીયો જોયા પછી ખાસ વાક્યોના મહાવરો પણ આપ લોકો કરી શકો છો. હવે આપણે આના વાક્યો જોઈએ, વોટવાળી વાક્ય રચનાના. તો જો અહીંયા વાક્ય રચના ફરીથી મેં લખેલી છે, પેજ આપણે ચેન્જ કરવું ના પડે એટલા માટે. આપણે વાક્ય જોઈએ, મનોજ ઇઝ એ ટીચર. આ રીતનું વાક્ય તમને એક્ઝામની અંદર આપેલું હોય બોર્ડમાં, અને અહીં પછી કાઉન્સમાં લખેલું હોય કે વોટ વડે પ્રશ્ન બનાવો. શેના વડે? તો કે વોટ વડે પ્રશ્ન બનાવો. તો તમારે કાંઈ નથી કરવાનું, પહેલાં તમારે એનું ગુજરાતી કરવાનું છે કે મનોજ ઇઝ એ ટીચર. મનોજ એક શિક્ષક છે. શું છે? તો કે એક શિક્ષક. તો ધ્યાન રાખવાનું, વોટથી પ્રશ્ન બનાવ્યા પહેલાં તમારે શું કાઢવાનું છે? તો કે એ ટીચર. શા માટે એ ટીચર કાઢવાનું છે? કારણ કે તમે જો વાક્યનું ગુજરાતી કરો, મનોજ ઇઝ એ ટીચર, મનોજ એક શિક્ષક છે. શું છે? તો કે જવાબ મળે છે શિક્ષક છે. તો કર્મ નીકળી જાય છે. બરાબર, શિક્ષક. જો એટલા માટે જ મેં જો વાક્ય રચનામાં કર્મનો ઉલ્લેખ નહોતો કર્યો, મૂળ ક્રિયાપદ પછી સીધું મૂકી દીધું પ્રશ્નાર્થ. કારણ કે વોટ પ્રશ્ન પૂછે, શું પ્રશ્ન પૂછે, આપણે કર્મ મળે છે. તો કર્મ તો આ વાક્યની અંદર નીકળી જાય છે, એટલા માટે એ ટીચર નીકળી જશે. તો જો તો પહેલાં જો વાક્ય રચના મુજબ વોટ મૂકેલું છે. રેડી? ત્યારબાદ શું આવે છે? સહાયકારક ક્રિયાપદ. તો ઉપલા વાક્યમાં જો સહાયકારક ક્રિયાપદ શું છે? તો કે ઇઝ છે. ત્યારબાદ શું આવે છે? વાક્ય રચનામાં જો કર્તા. તો કર્તા કોણ છે? મનોજ. પણ ખાસ ધ્યાન એ જ રાખવાનું છે અહીંયા, મનોજ એ સંજ્ઞાવાચક નામ છે, તેનો મનોજ લખો ત્યારે એમ કેપિટલ જ કરવાનો છે, ભલે એ વાક્યની શરૂઆતમાં નથી છતાં પણ. અને લાસ્ટમાં અહીં મૂળ ક્રિયાપદ છે નહીં, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બીજી વાક્ય રચના જોઈ લઈએ. નીતિન ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. નીતિન છોડવાઓને પાણી પાઈ રહ્યો છે. શું પાઈ રહ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આખું નીકળી જશે. છોડવાઓને પાણી, જેનું અંગ્રેજી થાય છે વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો આખું નીકળી જશે. આખું નીકળી ગયું. બરાબર, હવે આપણે વાક્ય રચના મુજબ વાક્ય બનાવતા જઈએ.
જો ખાસ પહેલાં બનાવતા પહેલાં એ વિચારી લેવાનું શું નીકળે છે શબ્દ. વોટ પ્રશ્ન પૂછો શું, તો કે વોટરિંગ ધ પ્લાન્ટ્સ એટલે કે છોડવાને પાણી પાવું, બરાબર, એ નીકળી જશે. તો એ નીકળી જશે, બરાબર. તો હવે વાક્યરચના મુજબ વાક્ય બનાવીએ. પહેલાં વોટ મૂકી દીધું, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ મૂકેલું છે. હવે કરતા આવે છે તો આપણે નીતિન મૂકેલો છે. હવે જો અહીંયા ડુઈંગ શું કામ એને મૂકેલું છે સાહેબ? તમને એમ થાય કે આમાં ડુઈંગ તો નહોતું ક્યાંય ઉપલા વાક્યમાં, છતાં પણ શા માટે મૂક્યું? તો જો અહીંયા તમે શું પ્રશ્ન પૂછો તો તમે આખું કાઢી નાખ્યું હતું ને, વોટરિંગ ધ પ્લાન્ટ્સ. એમાં વોટરિંગ એ શું છે? મૂળ ક્રિયાપદ છે. સાથે જો મૂળ ક્રિયાપદ પણ નીકળી ગયું, તો મૂળ કર્મની સાથે પ્લાન્ટ્સ કરવા એની સાથે મૂળ ક્રિયાપદ પણ નીકળી ગયું. તો મૂળ ક્રિયાપદ નીકળી ગયું તો એની જગ્યાએ અહીંયા સહાયકારક બીજું એક ક્રિયાપદ તો મૂકવું પડશે ને. શું કરી રહ્યો હતો? તો કે ડુ એટલે કરવું. તો એ જો વોટરિંગ આઈએનજીમાં હતું તો આપણે અહીં ડુ પણ કેમાં મૂકવું પડશે? આઈએનજીમાં, ડુઈંગ, બરાબર. ત્યારબાદ છે ગીતા ડ્રોવ્સ અ પિક્ચર. ગીતા ડ્રોવ્સ અ પિક્ચર. ગીતા એક ચિત્ર દોરે છે. શું દોરે છે? તો કે પિક્ચર. જો સૌપ્રથમ તો તમારે ગુજરાતી કરી લેવાનું કે શું દોરે છે? પિક્ચર. જેથી કરીને તમને ખ્યાલ આવે કે વોટથી પ્રશ્ન બનાવવા આપણે કયા શબ્દો કાઢવાના છે. શું બનાવે છે? શું દોરે છે? તો કે પિક્ચર. તો એ પિક્ચર નીકળી ગયું, કારણ કે વોટનો અર્થ થાય શું, અને એટલા માટે આપણે પ્રશ્ન પૂછ્યો શુંથી. તો અહીં વોટ મૂકી દીધું વાક્યરચના મુજબ. પહેલાં જોઈ શકો છો ઉપર વાક્યરચના. પછી સહાયકારક ક્રિયાપદ. જો અહીંયા ઉપલા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ નહોતું તો આપણે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો આવા છે ચેલેન્જેબલ પ્રશ્નો હોય છે, જે એ જ આપણને ભૂલ પડાવવા માટે એક્ઝામની અંદર પૂછે છે. તો તમારે મૂળ ક્રિયાપદનો સહારો લેવાનો. તો પહેલાં સાદા વાક્યમાં કરતા આવે, પછી સહાયકારક ક્રિયાપદ, જે તો આપણી પાસે છે નહીં. તો મૂળ ક્રિયાપદ કયા રૂપમાં છે? ડ્રો. પછીનું આવે જે મૂળ ક્રિયાપદ જ આવે. જે એસ અથવા ઈએસ વાળા રૂપમાં છે, ડ્રોઝ, એનો મતલબ થયો સાદો વર્તમાન કાળ. તો હવે અહીંયા કયું સહાયકારક ક્રિયાપદ મૂકવું આપણે વોટ પછી? તો કે સાદા વર્તમાન કાળમાં આપણે વાત કરેલી હતી કે ડુ અને ડસ બે જ આવે. તો અહીં જોવાનું તમારો કર્તા કોણ છે? તો કે ગીતા છે. તો ગીતા છે ત્રીજો પુરુષ એકવચન છે, જે આપણે સાદા વર્તમાન કાળના નિયમ મુજબ અહીં મૂકી દીધું ડઝ. હવે આપણે આગળ જોઈએ સહાયકારક ક્રિયાપદ. પછી જુઓ વાક્યરચનામાં શું છે? કર્તા. તો તમારો કર્તા કોણ છે? ગીતા. કર્તા બાદ શું છે? મૂળ ક્રિયાપદ. તો મૂળ ક્રિયાપદ શું છે? ડ્રો. અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ વાક્યરચના વિદ્યાર્થી મિત્રો તમે બરાબર જુઓ, આમાં મેં કર્મ નથી લખેલું. શા માટે કર્મ નથી લખેલું? કારણ કે આપણે વોટ WH ક્વેશ્ચનથી પ્રશ્ન બનાવવા જઈ રહ્યા છીએ, અને વોટ થાય છે શું. તો શું પ્રશ્ન પૂછવાથી તો કર્મ મળે, એટલે કર્મ તો આમાં આવે જ નહીં, બરાબર. કર્મની જગ્યાએ વોટ આવી ગયું છે, એટલા માટે આ વાક્યરચનાની અંદર કર્મ આવ્યું નથી. હવે પછીનું આપણે ઉદાહરણ જોઈએ. ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. બાળકો જો એટલે WH ક્વેશ્ચન કોઈ પણ તમને એક્ઝામની અંદર પૂછ્યું એનું ગુજરાતી કરી લેવું જરૂરી છે. શા માટે ગુજરાતી કરવું જરૂરી છે? તો કે તમને ખ્યાલ આવે કે આપણે આમાંથી કયા શબ્દ કાઢવાના છે, અને એની જગ્યાએ આપણે WH ક્વેશ્ચન મૂકવાનો છે, એટલા માટે. ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. બાળકો ફૂટબોલ રમે છે. શું રમે છે? તો કે ફૂટબોલ. તો અહીંયા કયો શબ્દ નીકળી જશે? તો કે ફૂટબોલ. તો હવે ખબર પડી ને કે આપણે WH ક્વેશ્ચનથી પ્રશ્ન બનાવવો છે, તો સૌપ્રથમ એનું ગુજરાતી કરવું શા માટે જરૂરી છે? કારણ કે આપણે કયો શબ્દ નીકળશે તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે WH ક્વેશ્ચન મૂકશું એની જગ્યાએ કયો શબ્દ છે આપણે કાઢી નાખવાનો છે, બરાબર. તો વોટ પહેલાં વાક્યરચના મુજબ જુઓ, અહીં વાક્યરચના જો વોટ છે તો આપણે વોટ મૂકી દીધું. ત્યારબાદ હવે જુઓ ફરીથી ઉપલા વાક્યમાં જુઓ ધ ચિલ્ડ્રન, પછી સાદું વાક્ય છે તો કરતા પછી આવે સહાયકારક ક્રિયાપદ. કરતા ધ ચિલ્ડ્રન છે, સહાયકારક ક્રિયાપદ આમાં છે નહીં. તો હવે શું કરશું? તો કે મૂળ ક્રિયાપદ જોશું. તો સહાયકારક ક્રિયાપદ પછી શું આ મૂળ ક્રિયાપદ જે પ્લે છે, પ્લે છે એ મૂળ રૂપમાં છે વિદ્યાર્થી મિત્રો. તો મૂળ રૂપમાં ક્યારે હોય? તો કે સાદો વર્તમાન કાળ હોય તો જ. તો હવે એ તો તમને ખ્યાલ આવી ગયો કે આ સાદા વર્તમાન કાળવાળું વાક્ય છે. તો હવે એમાં ક્યાં આવે? બે જ સહાયકારક ક્રિયાપદ, ડુ અથવા ડઝ. હવે ધ ચિલ્ડ્રન છે બહુવચન છે, તો શું આવશે? ડુ. કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ સાદા વર્તમાન કાળમાં ડઝ આવે, જે ઉપલા વાક્યમાં આપણે મૂક્યું હતું. ગીતા છે ત્રીજો પુરુષ એકવચન હતો તો આપણે ડઝ મૂક્યું હતું. પરંતુ અહીં છે કરતા છે ધ ચિલ્ડ્રન છે, જે બહુવચન છે, બાળકો, બરાબર. એટલે આપણે સાદા વર્તમાન કાળના નિયમ મુજબ બહુવચનમાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકી દીધું ડુ. વોટ ડુ. ત્યારબાદ શું આવે છે જોઈએ આપણે વાક્યરચનામાં? તો કે કરતા આવે છે. તો આપણો કરતા કયો છે આમાં? તો કે કરતા હંમેશા વાક્યની આગળ હોય, તો આપણો કરતા બનશે ધ ચિલ્ડ્રન. પણ જો અહીંયા ટી કેપિટલ હતો, જે વાક્યની શરૂઆતમાં હતો એટલે આપણે ટી કેપિટલ કરેલો હતો, પરંતુ અહીં ટી કેપિટલ આવશે નહીં, ધ ચિલ્ડ્રન. હવે શું આવે છે? તો કે વાક્યરચનામાં કહેલું છે કરતા પછી આવે છે મૂળ ક્રિયાપદ. તો મૂળ ક્રિયાપદ આપણે ગોતવાનું રહેશે ને,
વાક્યમાંથી. તો મૂળ ક્રિયાપદ કયું છે? તો કે ઉપરનું વાક્ય જોવાનું, પહેલાં કરતા હોય તો કરતા ધ ચિલ્ડ્રન છે, પછી સહાયકારક ક્રિયાપદ હોય જે છે નહીં તો પછીનું મૂળ ક્રિયાપદ જ હોય વિદ્યાર્થી મિત્રો. તો પછી મૂકી દીધું મૂળ ક્રિયાપદ. અથવા બીજી શોર્ટ રીત આપું તમને મૂળ ક્રિયાપદ ગોતવું હોય તો, કે વાક્યમાં કરતા પછી અથવા તો સહાયકારક ક્રિયાપદ પછી મૂળ ક્રિયાપદ હોય. જો ઉપરનું વાક્ય જો ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ, બાળકો ફૂટબોલ રમે છે, એમાં ચિલ્ડ્રન કરતા છે. હવે સહાયકારક ક્રિયાપદ નથી તો સીધું કરતા પછી છે મૂળ ક્રિયાપદ. જો સહાયકારક ક્રિયાપદ ન હોય તો કરતા પછીનું મૂળ ક્રિયાપદ હોય, અને સહાયકારક ક્રિયાપદ હોય ઉપલા વાક્યમાં તો એના પછીનું મૂળ ક્રિયાપદ હોય. રેડી? આ એક શોર્ટ રીત છે. હવે પછીનું 5મું વાક્ય જોઈએ. ધ ટીચર ટોટ અ લેસન, શિક્ષકે એક પાઠ ભણાવ્યો. જો ટીચનું ભૂતકાળ ટોટ, તો વાક્ય રચના મુજબ આપણે પહેલાં વોટ મૂકેલું છે, જોઈ લઈએ ફરીથી વાક્ય રચના. બરાબર, વોટ. ત્યાર પછી શું આવે છે? તો કે સહાયકારક ક્રિયાપદ. તો આમાં તો સહાયકારક ઉપલું વાક્ય જુઓ, તો ટીચર કરતા છે, પછી સીધું મૂળ ક્રિયાપદ આપેલું છે ટોટ, સહાયકારક ક્રિયાપદ છે નહીં. તો હવે શું કરવું? તો આપણે એનો કાળ જોવાનો. મૂળ ક્રિયાપદ કયા કાળમાં છે? TAUGHT, ટોટ, જે દર્શાવે છે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં કયું સહાયકારક ક્રિયાપદ આવે જે આપણે અહીં મૂકી શકીએ? તો વોટ પછી મૂકશું આપણે ડીડ, કારણ કે સાદા ભૂતકાળની અંદર ડીડ આવે છે એટલા માટે. હવે આપણે વાક્ય રચના ફરીથી જોઈએ. જો હું તમને વાક્ય રચના એટલા માટે બતાવું છું જેથી કરીને તમને લોકોને રિપીટ થાય અને વધુ સારી રીતે આવડે. તો પછી આવશે કરતા. તો કરતા ક્યાં હોય? તો કે સર ઉપરનું જે વાક્ય એમાં કરતા સાદું વાક્ય છે, તો સાદા વાક્યમાં કરતા સૌ પ્રથમ જ હોય. તો ધ ટીચર તમારો કરતા થયો. હવે તમારે શું મૂકવું છે? તો ફરીથી વાક્ય રચના જોઈએ. કરતા પછી મૂળ ક્રિયાપદ. તો મૂળ ક્રિયાપદ છે એ કયું છે? તો એ જોવા માટે ફરીથી આપણે જો વાક્ય રચના જોવી પડે. ઉપરનું વાક્ય છે સાદું વાક્ય છે, તો ધ ટીચર કરતા થયો. પછી આવે સહાયકારક ક્રિયાપદ જે છે નહીં, તો સહાયકારક ક્રિયાપદ નથી તો કરતા પછીનું સીધું મૂળ ક્રિયાપદ જ હોય, જે હમણાં મેં તમને શોર્ટ ટ્રીક શીખવી હતી. તો એનું અહીંયા ટોટ હતું. તો જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ભૂલ કરતા નહીં. અહીંયા તમારી ભૂલ પડવાની ખાસ શક્યતાઓ રહેલી છે. ટોટ છે એ ફરીથી મૂળ રૂપમાં આવી જશે, તો ટોટનું મૂળ રૂપ થાય ટીચ. બરાબર, ટીચ શા માટે? કારણ કે અહીં તમે જો વોટ પછી ડીડ મૂકી દીધેલું છે એટલે અહીં ભૂતકાળનું રૂપ વાપરી શકશો નહીં ટોટ. એને બદલે તમારે મૂળ રૂપ કરવું પડશે ટીચ, અને એટલા માટે જ મેં અહીં ટીચ કરેલું છે. એ વસ્તુ એક્ઝામની અંદર આપ લોકોએ ખાસ ધ્યાન રાખવાની છે. અને એ વસ્તુ આપને ક્યારે આવડશે? જ્યારે મેં શીખવ્યા પછી તમે લોકો આવા વાક્યોનો મહાવરો કરશો ત્યારે, કારણ કે અંગ્રેજીમાં મહાવરો ખૂબ જરૂરી છે. તો વોટમાં એક નવું શીખ્યા કે વોટની વાક્ય રચનામાં કર્મ નહોતું, કારણ કે કર્મ ક્યારે મળે વાક્યમાં? શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. તો વોટનો અર્થ થાય છે શું. તો શું આવી ગયું, વોટ એ કર્મની જગ્યાએ આવી ગયું. બરાબર, એટલે કર્મ તો આવવાનો સવાલ જ નથી રહેતો. ફરીથી વાક્ય રચના બરાબર જોઈ લો. હવે આપણે હુ અને વોટ શીખ્યા પછી બંનેની વાક્ય રચના થોડીક અલગ હતી. બરાબર, હુમાં કર્મ આવતું હતું, વોટમાં કર્મ નહોતું આવતું, એટલો બંને વચ્ચે ડિફરન્સ હતો. હવે આપણે શીખીશું વેર. વેર જેનું ગુજરાતી થાય છે ક્યાં, જેનો સ્પેલિંગ થાય છે WHERE. ઘણી વખત એક્ઝામમાં તમને આ રીતે વેરથી પણ પ્રશ્ન બનાવવાનું કહે. તો વેર એટલે ક્યાં, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીના સ્થાન વિશે માહિતી મેળવવા. જો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે ગોખવું ન પડે. વેર એટલે ક્યાં, તો ક્યાંનો અર્થ શું થાય? તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીના સ્થાનની જ આવી. ક્યાં એટલે સ્થાન, સ્થાન વિશેની માહિતી મેળવવા વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુ છે જિંદગીમાં ક્યારેય ગોખાય નહીં. વેર એટલે ક્યાં, તો ક્યાં વિશે તમને એનું વ્યાખ્યા લખવાનું કહે તો આવડી જાય કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીના સ્થાન વિશે. ક્યાં એટલે સ્થાન. બરાબર, સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે એની વાક્ય રચના અને થોડાક એક્ઝામ્પલ પણ જોઈશું. તો આપણે વેરની વાક્ય રચના જોઈ લે. પહેલાં વેર આવશે. મેં તમને વાત કરી હતી WH ક્વેશ્ચનમાં સૌ પ્રથમ તો પહેલાં WH ક્વેશ્ચન ન જ આવે. બરાબર, એટલે વેર આવ્યું. પછી તો બધાની સેમ છે. બરાબર, થોડો ફેરફાર હશે. પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ, અને કર્મ લખવું હોય તો લખાય, નહીં તો ન લખો તો પણ ચાલે. અહીં કર્મ છે અન્ય શબ્દની અંદર આવી જાય છે. બરાબર, એટલા માટે મેં અહીં કર્મ નથી લખ્યું. કર્મ ત્યારબાદ આવશે અન્ય શબ્દો. હવે એના એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ સાથે આપણે આ વાક્ય રચનાને પણ સરખાવતા જઈશું. મોહનભાઈ ઇઝ ઇન ધ ઓફિસ. મોહનભાઈ ઓફિસમાં છે. ક્યાં? જો મેં તમને પહેલાં જ કીધું હતું WH ક્વેશ્ચન. હવે તમને અહીંયા આપેલો હોય કે વેરથી પ્રશ્ન બનાવો, WHERE, વેર. બરાબર,
કાઉન્સમાં આ રીતે આપેલું હોય તો તમારે વેરથી પ્રશ્ન બનાવતા પહેલાં એક વસ્તુ યાદ રાખવાની, ઉપરનું જે વાક્ય છે એનું સૌપ્રથમ ગુજરાતી કરી લેવાનું. આપણને ગુજરાતી આવડતું હોવું જોઈએ. શા માટે ગુજરાતી આવડતું હોવું જોઈએ? કારણ કે આપણે વેરથી ક્વેશ્ચન બનાવવો છે તો તમને ખબર તો હોવી જોઈએ ને કે વેર મૂકીએ છીએ તો ક્યાં એની જગ્યાએ કયા શબ્દો નીકળશે, બરાબર? તો વેર એટલે ક્યાં? તો મોહનભાઈ ઇઝ ઇન ધ ઓફિસ. મોહનભાઈ ઓફિસમાં છે. ક્યાં છે? તો કે ઓફિસમાં છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું નીકળી જશે? તો કે ઇન ધ ઓફિસ એ શબ્દ છે એ નીકળી જશે, બરાબર? તો એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? વેર. તો એની જગ્યાએ વેર મૂકી દીધું. હવે વેરની વાક્ય રચના જોઈ લે. પછી શું આવે? સહાયકારક ક્રિયાપદ ઇઝ મૂકેલું છે, બરાબર? હવે હું વાક્ય રચના છે વારે વારે નહીં બોલું, આપ લોકોએ સમજી લેવાનું રહેશે, બરાબર? કેમ કે ઉપર મેં વાક્ય રચના લખેલી જ છે, બરાબર? વેર પછી મૂકીએ છીએ આપણે ઇઝ. ત્યારબાદ આવે છે કર્તા. તો આપણે કર્તા મોહનભાઈ છે એ મૂકી દીધો, મોહનભાઈ. અને કર્તા પછી આવે છે મૂળ ક્રિયાપદ જે આપણા વાક્યમાં નથી. જો વાક્ય રચના તો આ જ રહેશે, બરાબર? આ પ્રમાણે જ રહેશે વાક્ય રચના. આ પ્રમાણે જ વાક્ય રચના આપણી રહેશે. પરંતુ ઘણી વખત જો આટલી વસ્તુ તો હોય જ વાક્યમાં, વેર હશે, સહાયકારક ક્રિયાપદ હશે અને કર્તા હશે, પણ મૂળ ક્રિયાપદ અન્ય શબ્દ એ ઘણી વખત ન હોય તો પછી લાસ્ટમાં આપણે છેલ્લે શું મૂકી દેવાનું? છેલ્લે આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન, જે અહીં મૂકી દેવાનું રહેશે. હવે બીજું વાક્ય જોઈએ. ધ કી ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે ચાવી ટેબલ ઉપર છે. હવે તમને અહીં કાઉન્સમાં આપેલું હોય વેર, તો તમે પ્રશ્ન પૂછો શું ચાવી ટેબલ ઉપર છે? ક્યાં? સોરી, શું પૂછાઈ ગયું? વોટની વાક્ય રીતના ક્યાં? તો કે ટેબલ ઉપર. તો અહીં કયો શબ્દ નીકળી જશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં નીકળશે ઓન ધ ટેબલ. કારણ કે તમે ક્યાં પ્રશ્ન પૂછો તો એનો જવાબ મળે છે ઓન ધ ટેબલ, ટેબલ ઉપર. એ નીકળી જશે એટલે હવે એને તો આપણે યાદ રાખવાનું જ નથી, બરાબર? એની જગ્યાએ મૂકી દેવાનું છે વેર. તો વેર મૂકી દીધું. હવે વાક્ય મુજબ પછી શું આવે? તો કે સહાયકારક ક્રિયાપદ જે આપણા વાક્યમાં ક્યુ છે તો કે ઇઝ છે. ઇઝ મૂકી દીધું. સહાયકારક ક્રિયાપદ પછી આવે છે કર્તા. કર્તા છે ધ કી, તો એ મૂકી દીધો. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા ટી કેપિટલ હતો, જે અહીં ટી કેપિટલ આવશે નહીં, કારણ કે પહેલાં વાક્યની શરૂઆતમાં હતું ધ. અહીં વાક્યની શરૂઆતમાં ધ નથી. જો વાક્યની શરૂઆતમાં હોય તો આપણે નિયમ મુજબ એને કેપિટલ કરીએ છીએ, પણ અહીં વાક્યની શરૂઆતમાં ધ નથી આવતું, એ પાછળ વહી જાય છે કરતા, બરાબર? સહાયકારક ક્રિયાપદ પછી વહી જાય છે વાક્ય રચના મુજબ. આપ વાક્ય રચના ઉપર જુઓ છો ને, એના પછી